નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સરહદી વાવના ખીમાણા વાસમાં કેનાલ પ્રોટેક્શન દિવાલની કામગીરીમાં ગેરરીતિ આચરાઈ હોવાના ગ્રામજનોએ ભારે આક્રોશ વ્યક્ત કરી લગાવ્યા આક્ષેપો। સરહદી વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી કેનાલો તૂટવાના બનાવો વધી રહ્યા છે। કેનાલો બનવામાં હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કરાતો હોય ખેડૂતોને નુકસાન ભોગવવું પડી રહ્યું છે। ત્યારે આજરોજ સરહદી વાવના ખીમાણા વાસમાં ભ્રષ્ટાચારને લઈને આક્રોશ સામે આવ્યો છે। માલસણ બ્રાન્ચમાંથી પસાર થતી અસારા કેનાલ ગેરરીતિ થયાના ખેડૂતો ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યા છે। આ મામલે આજે કેનાલ પર પહોંચી ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો। 7 કરોડના કામે સામે માત્ર 1 જ કરોડનું કામ થયાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે। આ કેનાલની પ્રોટેક્શન દિવાલમાં ગેરરીતિ થયાની વિગતો સામે આવી છે। કરોડોનું બિલ વસૂલાયું પણ કામગીરી 30% જ થઈ હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે અને એમાંય જેટલી થઈ કામગીરી એમાં પણ ગુણવત્તા ન જળવાયનો તર્ક સામે આવ્યો છે। સાથે સાથે ખેડૂતોએ આ મામલે હાઈકોર્ટ જવાની ચીમકી ઉચ્ચારી છે, કારણ કે અધિકારીઓ અને રાજકીય આગેવાનોને આ ગેરરીતિ દેખાતી જ નથી। सर माइनर एरिया जाए छे आनी अंदर फॉर्म બધું ભ્રષ્ટાચારથી શું છે ને એકદમ સિમેન્ટ બીજી ઓછી વાપરી છે એટલે ધન કેનાલ ની અંદર ગાબડા પડે છે એટલે એકદમ કામ આ ખોટું છે ને 6 થી 8 લાખ નું કરોડ નું કામ પાસ થયું છે ને 1 કરોડ નું કામ કર્યું નથી એટલે એકદમ ભ્રષ્ટાચાર અંદર કર્યો છે કંટાટામાં। તમારું શું માનવું છે, કેટલો ભ્રષ્ટાચાર શું છે? ભ્રષ્ટાચાર ઘણો જ છે, કામ કોને 30% એવું થયું હોય છે, બાકી ભ્રષ્ટાચાર જ છે। તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે આને ઉપર લેવલે ચેકિંગ કરાવી અને આનું ટેસ્ટિંગ કરાવે અને ખેડૂતોને ન્યાય આપે એવી અમારી માંગ છે। કામ ખોટું કર્યું તો સરકાર નહીં આપણે શું કરવું? સરકાર નહીં આપણે તો અમે કોર્ટની અંદર જઈશું ભાઈ, બધા ખેડૂતો હાથે લઈ। સણબ્રાજ ખીમણાવાસ થી હાલ અસારાવાસ માયનોની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર ખૂબ થયો છે। તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે, મોરડોની મક્કમ મુખ્યમંત્રીને મારી નમ્ર વિનંતી છે કે આનું ખરેખર ટેસ્ટિંગ થાય, સરકાર દ્વારા ટેસ્ટિંગ કરાવે। ટેસ્ટિંગ નહીં કરવામાં આવે તો હું ખુદ લેબ દ્વારા ટેસ્ટિંગ કરાવીશ। અને ભ્રષ્ટાચાર મોટા પાયે થયો છે તો સંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોર શ્રી અને ભાજપ પક્ષ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલને તમામને મારી નમ્ર વિનંતી અને અરજ છે કે આનું ટેસ્ટિંગ થાય ને અને આ જે તે એજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે અને અધિકારીઓ અને એજન્સીના મિલી ભગતના કારણે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે તો આ ભ્રષ્ટાચારને રોકવા અને અવારનવાર આવો ગાબડો ન પડે એ માટે એક જાગૃત નાગરિક તરીકે મારી વિનંતી અને અરજ છે કે ખરેખર આ એજન્સી બ્લેક લિસ્ટ મૂકવામાં આવે, ફરીથી કામ કરવા એવી મારી નમ્ર વિનંતી। અને 7 કરોડનું કામ છે, હવે 1 કરોડનું કામ થયું નથી તો આ મીડિયાના માધ્યમથી હું એક મીડિયા ચોથો સ્તંભ છે તો હું મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું મોરડોની મક્કમ મુખ્યમંત્રી સાહેબને કે ખરેખર એનું ટેસ્ટિંગ કરાવીને જે તે બ્લેક લિસ્ટમાં મૂકવા અને અધિકારીઓ સંડોવાલે એમને ઘર ભેગા કરવામાં આવે એવી મારી નમ્ર વિનંતી અને અરજ છે। જો આ કાર્યવાહી નહીં કરવામાં આવે સરકાર દ્વારા, જો આ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં હું કોર્ટના દ્વાર ખખડાવીશ, કોર્ટમાં જઈશ, ના છૂટકે મારે જે કરવું પડે એ કરવા તૈયાર છું।